हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो गई वखते આપણે લેક્ચર જોઈતું એક, હવે આપણે જોઈશું બીજું લેક્ચર, બરાબર। પ્રકરણની અંદર હવે આગળ એનાથી આપણે ગઈ વખતે આટલા સુધી જોઈ હતું, કયું પરાગાશયની રચના, આ બધી રચના આપણે જોઈ હતી, બરાબર। એમાં લઘુબીજાણુ ધાનીની રચના પણ જોઈ હતી, જેનો લઘુબીજાણુ ધાનીનો આડો છેલ્લો તો કયા કયા સ્તરો જોવા મળે, તો કીધા 4, 1, 2, 3, 4। અને આ બધા પોષક કોષો છે એની વચ્ચે ખૂપેલી એક પેશી આવી જોવા મળે, કયું નામ? બીજાણુજનક પેશી। આ બીજાણુજનક પેશીનો કોષ જે કહેવાય એ કોષ શું કહેવાય? પીએમસી, લઘુ બીજાણુ માતૃકોષ, કે જેમાં રંગસૂત્રો 2n હોય। હવે આમાંથી હવે પરાગરજ બનશે, તો આ કોષને આપણે બહાર કાઢી અને પરાગરજનો વિકાસ જોઈએ। પરાગરજ જે બને છે એવું લઘુબીજાણુ જનનની ક્રિયા જોઈએ। તો આપણે શું જોઈશું? લઘુબીજાણુ જનન। લઘુબીજાણુ જનન લઘુ બીજાણુ જનન। લઘુ બીજાણુ જનન એટલે ઉત્પન્ન થવું, નિર્માણ થવું। કયા કોષમાંથી? તો આ કોષમાં। આ કયો કોષ છે? ચલો આ કયો કોષ કહીશું? તો આપણે કહીશું પીએમસી, લઘુ બીજાણુ માતૃકોષ। લઘુ બીજાણુ એટલે પરાગરજ, પરાગરજ માતૃકોષ પીએમસી। આ ધ્યાન આપજો, આ પીએમસી કે જેમાં રંગસૂત્રો કેટલા છે? 2n। હવે આમાંથી જ આખો પરાગરજ બનશે। કઈ રીતના બને છે? તો એમાં અર્ધીકરણની ક્રિયા થાય છે। અર્ધીકરણ થાય એટલે કેટલા કોષો બને? તો 2 કોષો, 2 કોષો બને। અને 2 કોષો જે બને એમાં n રંગસૂત્રો, n રંગસૂત્રો શું થયું? અહીંયા અર્ધીકરણની ક્રિયા। અર્ધીકરણની ક્રિયા થાય ત્યારે 2n રંગસૂત્રો વેચાઈ જાય, અડધામાં રંગસૂત્રો, એ અર્ધીકરણની ક્રિયા। અને પછીની જે ક્રિયા છે એને કહે સંપાદન। અને સંપાદનની ક્રિયાથી કેટલા કોષો બને? તો 4 કોષો। સંપાદન થયું એટલે રંગસૂત્રો કેટલા છે? તો n, 4 કોષો, અને દરેકમાં n। આવી 4 કોષોવાળી રચના બને છે, બધી ભેગી હોય છે। 4 કોષો કેવા હોય છે? મુક્ત હોતા નથી, ભેગા હોય છે। અને ભેગા છે અને આવા 4 કોષો જોડાયેલા સમૂહમાં છે, એટલા માટે એને કોઈ પરાગ ચતુષ્ક, પરાગ ચતુષ્ક, પરાગરજનો 4 પરાગરજ એમ કહીશું। એને શું કહ્યું? 4 પરાગરજ, પરાગ ચતુષ્ક। પછી પરિપક્વ બને જે વખતે પરાગરજ 4 બની જોડાયેલી છે, સમૂહમાં છે, કે જેને આપણે પરાગ ચતુષ્ક કહ્યું। પણ થોડા સમય પછી જ્યારે પરિપક્વ બને ત્યારે 4 છૂટા પડે, 4 છૂટા પડે। અને છૂટા પડે તો તેને આપણે કહીશું પરાગરજ, n રંગસૂત્રો ધરાવે। બરાબર? એટલે એના કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્રની અંદર કેટલા છે? આપણે કહીશું 2। આ કોષ કેન્દ્ર છે એની અંદર n રંગસૂત્રો, આને કહીશું પરાગરજ। આ રીતે પરાગરજ બને છે। કેટલામાંથી? એક પીએમસી હતો, એક માતૃકોષ હતો, અને એમનું અર્ધીકરણ થયું, પછી સંપાદન થયું, અને 4 કોષો બન્યા। 4 કોષો બન્યા એટલે 4 પરાગરજ બને છે। એક એમસીમાંથી, એક પીએમસીમાંથી 4 પરાગરજ બને, 4 પરાગરજ તૈયાર થાય। તો આ ક્રિયા જે કીધી એ લઘુબીજાણુ જનનની ક્રિયા કહીશું। શું કહીશું? લઘુબીજાણુ જનન, કે જેમાંથી 4 બનતા જોવા મળે। રહ્યું? હવે બધાના લઘુબીજાણુ જનનને શું કહેવાય છે અંગ્રેજીમાં? તો માઇક્રોસ્પોરોજિનેસિસ, આનું નામ છે માઇક્રોસ્પોરોજિનેસિસ। જીનેસિસ એટલે ઉત્પન્ન થવું, લઘુબીજાણુ, માઇક્રોસ્પોરો એટલે લઘુબીજાણુને ઉત્પન્ન થવાની ક્રિયા, માઇક્રોસ્પોરોજિનેસિસ। ચલાવ્યો એ જ કહીશું આપણે।
પરાગ ચતુષ્ક જે બને છે એને શું કહીશું? તો માઇક્રોસ્પોર ટેટ્રાડ પોલન. આપણે કહીશું આ શું કહ્યું? માઇક્રોસ્પોર ટેટ્રાડ. ટેટ્રાડ એટલે ચતુષ્ક, 4 કોષોનો સમૂહ. ટેટ્રાડ અથવા પોલન ટેટ્રાડ એને શું કહ્યું? પરાગ ચતુષ્ક. એને કહીશું પોલન. પોલન ટેટ્રાડ. પોલન ટેટ્રાડ. પોલન ટેટ્રાડ એટલે પરાગ ચતુષ્ક. પરાગની 4 રચનાઓ બની છે. પરાગ ચતુષ્ક જે જોવા મળે છે તે કોષોની પ્લોયડી શું હોઈ શકે? આની શું પ્લોયડી હોઈ શકે? એમાં કેટલા હોય છે? તો 4n. પરાગ ચતુષ્કની પ્લોયડી પૂછી છે. એટલે પરાગ ચતુષ્કની અંદર રંગસૂત્રો કેટલા? તો 4n. 4n છે. આમાં n, આમાં n, આમાં n, આમાં n, 4n છે. આ પ્લોયડી છે એની 4n પ્લોયડી જોવા મળે. ચોપડીની અંદર એક પ્રશ્ન છે, બરાબર છે. એટલે ચતુષ્ક સર્જવાની ક્ષમતા, એટલે અહીંયા લઘુબીજાણુજનન પેશીનો પ્રત્યેક કોષ, તમે જો આ કોષ જે હતો ને એ પ્રત્યેક કોષ શું સર્જવાની ક્ષમતા ધરાવે છે? તો પ્રત્યેક કોષ લઘુબીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે. આમાંથી ચોકડી બને. આ એક કોષ હતો અને એમાંથી પરાગરજ ચતુષ્ક બને છે. ચોકડી બની. ખ્યાલ ગયો? એટલે આ એક કોષ આવી ચોકડી બનાવે છે. 4 પરાગરજ ધરાવે તેવી ચોકડી, એને કહેવી પરાગ ચતુષ્ક બનાવે છે. એવી ક્ષમતા ધરાવે છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુબીજાણુ માતૃકોષ કહેવાય. એને શું કહીશું? તો એને કહીશું લઘુબીજાણુ પરાગ. અહીંયા દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુબીજાણુ માતૃકોષ છે. પરાગ માતૃકોષ PMCમાંથી અર્ધીકરણ દ્વારા, કહેવાય માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા સર્જવાની ક્રિયાને લઘુબીજાણુ જનન કહેવાય. આમાંથી આ બનવાની ક્રિયા, ચતુષ્ક બનવાની ક્રિયા લઘુબીજાણુ જનન કહેવાય. એને લઘુબીજાણુ જનન કહીશું. કોષોનો સમૂહ તૈયાર થાય ચતુષ્ક કહેવાય. અને શુષ્ક બને જે વખતે આ 4 કોષોનો સમૂહ છે એ જરા ટૂંકો થાય, વિકાસ પામે, તો તે વખતે 4 પરાગરજ છૂટી પડી એમ થયો. અને છૂટી પડે છે, મુક્ત થાય છે. અને એ મુક્ત થયેલી 4 પરાગરજ જે બની અને આ રીતે કેટલા કોષો છે આવા? આમાં 4, આમાંથી 4, આમાં 4 પરાગરજ બને. 4 અને આવા કેટલાય કોષો હોય. એટલે અસંખ્ય પરાગરજ આ રીતની પરાગરજ બનતી હોય છે. એમાંથી 4 દરેકમાંથી 4 બની અને અસંખ્ય આવી બની. એટલે આખી થેલી ભરી જાય. શેની? તો પરાગાશય જે હતું ને આખું, એમની થેલી આખી ભરી જાય. અને જે વખતે પરિપક્વ બને, શુષ્ક બને અને તંતુમય સ્તર જે આવેલું છે એની મદદથી ફાટે ત્યારે એમાંથી પરાગરજ બહાર કેટલીય મુક્ત થતી જોવા મળે છે. ચાલો ગયો? તો આ રીતે પરાગરજ મુક્ત થતી જોવા મળે છે. મુક્ત થયેલી પરાગરજ એટલે આ રીતે. હવે પરાગરજની રચના કેવી હોય? તો પરાગરજ આવી. ચાલો એ પરાગરજ કેવી કહીશું? તો પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આ આપણે કહીશું આ નરજન્યુજનક. આ નરજન્યુજનક છે. એની અવસ્થા, એનું સૂચક છે. ખ્યાલ નરજન્યુજનકનું સૂચન. એટલે એમાં રંગસૂત્રો n છે. પરાગરજની અંદર રંગસૂત્રો કેટલા? તો n. જાસૂદની પરાગરજ તમે જુઓ તો કોટાવાળી. આ પરાગરજ જે છે એ કોટાવાળી. આ ગોળ હોય અને અમારી વળી પાસે કોટા હોય. હા તો આમ પરાગરજના ઉપર આવા કોટા હોય તો આ પરાગરજ, જાસૂદની પરાગરજ કંટકમય હોય. ગોળ અને કંટકમય. અને આવી કંટકમય પરાગરજ હોય તો તેનું પરાગનયન એટલે પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું કામ કોના દ્વારા? તો કીટકો, પક્ષીઓ દ્વારા થતું હોય. કારણ કે એના પર કોટા છે અને આ કોટા પક્ષીને પોખની અંદર ભોંકાઈ જાય અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એટલે એ રીતે એનું થતું હોય છે પરાગનયન. જ્યારે ધતુરાની પરાગરજ એ એકદમ લીસી હોય. હવે લીસી છે, ગોળ ખરી પણ લીસી. એટલે પરાગરજ ગોળ પણ હોય, લંબગોળ પણ હોય, અને લીસી હોય અને કંટકમય પણ હોય. કહ્યું?
એ વનસ્પતિ ઉપર આધાર, કઈ વનસ્પતિ છે એના ઉપર છે, અને એનું પરાગને શેના દ્વારા થવાનું છે એના ઉપર આધાર છે. તો એ રીતે અહીંયા તમે જુઓ તો પરાગરજ આ રીતે ગોઠવાયેલી જોવા મળે. હવે એનો આપણે જાતે પરાગરજ આપણે જોયું હોય તો કોઈ પણ ફૂલ લાવો અને ફૂલની અંદર પુંકેસર, અને પુંકેસરને સ્લાઇડ ઉપર આમ ખંખેરો, ફક્ત પરાગાશયવાળો ભાગ જ છે એના પર આમ ખંખેરો, ત્યારે પીળા પાવડર જેવું રજ પડશે. અને એના પર જરા પાણીનું ટીપું અથવા ગ્લિસરીનનું ટીપું મૂકી અને કવર સ્લિપ ઢોકી અને માઇક્રોસ્કોપમાં જુઓ તો આપણને પરાગરજની રચના સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયું હોય તો આપણે જોઈ શકીએ છીએ. કયો ચોપડીની અંદર એની રચના આખી આપેલી છે. કયો એટલે પરાગરજ સામાન્ય રીતે ગોળ પણ હોય અને એની કેટલી લંબાઈ પહોળાઈ હોય તો આપણે કહીશું એનો વ્યાસ તમે જુઓ, પરાગરજનો વ્યાસ તમે જુઓ તો 25 થી 50 માઇક્રોમીટર. કેટલો હોય છે? 50 થી માઇક્રોમીટર આટલો વ્યાસ હોય. દ્વિસ્તરીય છે, 2 સ્તરો થાય, એક સ્તર અને એના પર એક બીજું સ્તર જોવા મળે. આવું બીજું સ્તર, 2 સ્તરો જોવા મળે. હવે 2 સ્તરો જોવા મળે. એનો વ્યાસ કેટલો? તો આટલો. આ કોષ કેન્દ્ર આટલી પરાગરજ જોવા મળે. એટલે આપણે કહીશું એનો વ્યાસ આટલો દ્વિસ્તરીય છે. બહારનું સ્તર તમે જુઓ તો આવું જાડું છે. બહારનું સ્તર તમે જો આવું જાડું છે, બાહ્યાવરણ કહેવાય, બાહ્યાવરણ. અને અંદરનું છે અંતઃાવરણ. અંતઃાવરણ એટલે બહારનું બાહ્યાવરણ. હવે બહારનું આવરણ છે શેનું બનેલું છે? તો એક કાર્બનિક પદાર્થનું, કાર્બનિક પ્રોટીન પદાર્થનું. અને એ પ્રોટીન પદાર્થનું નામ છે સ્પોરોપોલિનિન. પોલિનિન આ એક પદાર્થ છે. આવો બહારનું આવરણ શેનું બનેલું છે? તો બહારનું આવરણ સ્પોરોપોલિનિન એનું બનેલું હોય. અને આ સ્પોરોપોલિનિન ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે. પ્રતિરોધક છે. પ્રતિરોધક એટલે કોણ પ્રતિરોધક? તો આ પરાગરજ જે વખતે આમ બહાર મુક્ત થાય ને તો તેના પર તડકોય પડવાનો, એના પર પ્રકાશ તીવ્રએ પડવાનો, હવા એવી મળવાની ઘણી બધી, એસિડમાંય પડવાની, બેઝમાંય પડવાની. કયો? અને આ બધી અસર, આ બધાની કોઈની અસર થતી નથી. આ પડવાના કારણે એ પરાગરજ ઉપર કોઈ અસર થતી નથી. એટલે પરાગરજ સુરક્ષિત છે. મુક્ત થયેલી પરાગરજ કેમ સુરક્ષિત? કારણ કે કશું થતું નથી. કારણ કે એના ઉપર કયું પડે છે? તો સ્પોરોપોલિનિનનું જે કાર્બનિક પ્રોટીન પદાર્થ છે, જે પ્રતિરોધક દ્રવ્ય કહીશું, જે તાપમાન ઊંચું હોય, જલદ એસિડ હોય, બેઝ હોય, સામે ટકી શકે છે. આ બધા ઉપર ટકી શકે છે. એની કોઈ અસર નથી. એટલું નહીં, ઉત્સેચકો પણ આના પર કોઈ પડે ને તો પણ એને પાચન કરી શકતા નથી. એટલે ઉત્સેચકો દ્વારા પણ એનું વિઘટન થતું નથી. ઉત્સેચકો દ્વારા એનું પાચન થતું નથી. એટલે ઉત્સેચકો પણ એને અવનત પાડી શકતા નથી, અવનત કરી શકતા નથી. કયું? એવું અવનત કરી શકતા નથી. એટલે સ્પોરોપોલિનિન, હવે આ સ્પોરોપોલિનિન જે કીધું અહીંયા છે, સ્પોરોપોલિનિન ઝાડ ઉપર, પણ અહીંયા છે, અહીંયા છે, પણ આટલા ભાગમાં છે. અહીંયા તો ફક્ત તમે જો અંદરનું આવરણ જ છે, પણ સ્પોરોપોલિન અહીંયા ખરું. એટલે જો સ્પોરોપોલિનનું પડ ના હોય એવો ટૂંકો હોકળો જે ભાગ જોવા મળે તો તેને શું કહેવાય? તો આ પરાગરજનું જનન છિદ્ર. શું કહેવાય? જનન છિદ્ર. આ પરાગરજનું છિદ્ર બન્યું. આ પરાગરજ છિદ્ર કહેવાય. જો કે સ્પોરોપોલિનની હાજરીના કારણે પરાગરજ આ છે ને, જો છે ને આવું પડ, એટલે આપણે કહીશું આ પરાગરજ સચવાય છે. એટલે અશ્મિ સ્વરૂપે એ આપણને પરાગરજ જોવા મળે. લાંબા સમય સુધી સુરક્ષિત રહેતી હોય છે. એટલા માટે પરાગરજને તેનું અશ્મિ સ્વરૂપ કોણ આપે છે? છેક લાંબા સમય સુધી સચવાઈ રહે તેવું સ્વરૂપ કોણ આપે છે? તો આપણે કહીશું સ્પોરોપોલિનિન. લાંબા સમય સુધી પકડાઈ રાખે છે. તો એવું પડ જોવા મળે છે. હવે સ્પોરોપોલિનનું પડની અંદર તમે જો કોટા કોટા થઈ જાય, એના ઉપર લીસું થઈ જાય,
જાડું થઈ જાય, ખરબચડું થઈ જાય, આ બધું નકશીકામ આના પર થાય ત્યારે આપણે પરાગરજનો આકાર દેખાય છે. પરાગરજનો આકાર અને પરાગરજના ઉપરેલી ડિઝાઇન શેને આભારી છે? તો સ્પોરોપોલિની જે પડ છે તેના ઉપર પડતી ડિઝાઇન, એના પર થતું નકશીકામ, અને એના કારણે આપણે જુદું જુદું જોઈએ છીએ. હવે જનન છિદ્રનું કામ શું છે? આ જનન છિદ્ર બતાવ્યું કે જો સ્પોરોપોલિન નથી તો આનું કાર્ય શું છે? તો જનન છિદ્ર જે છે ત્યાંથી પરાગ નલિકા વિકાસ પામે છે. પરાગ નલિકા ક્યાંથી વિકાસ પામે? તો આ અંદરનું પડ છે ને, અંદરનું પડ, એ અંદરનું પડ જરા અંતરવલન પામે. કયું પડ? આ અંદરનું પડ જરા બહાર ખેંચાઈ જાય, જેના કારણે એક નાની એક નળી જેવું બન્યું. પછી ધીમે ધીમે મોટી બનશે, આ મોટી બને તો આ બની એને કહીશું પરાગ નલિકા. એટલે પરાગ નલિકાનું નિર્માણ શેમાં થયું? તો અંતઃવરણમાં. પણ પરાગરજમાંથી પરાગ નલિકા ક્યાંથી બહાર નીકળી? તો જનન છિદ્રમાંથી. એટલે જનન છિદ્ર એ પરાગ નલિકાને બહાર આવવા માટે આવેલું છે છિદ્ર. ક્યાંથી બહાર આવેલું? જ્યારે આ જે પડ છે એ પડમાંથી પરાગ નલિકા બને છે. અંદરના ભાગની અંદર અંતઃ. હવે અંદરનું આવરણ તમે જુઓ તો પાતળું પડ જે જોવા મળે છે એ શેનું બનેલું છે? તો એ સેલ્યુલોઝ, અને બીજું આપણે કહ્યું પેક્ટિન. આ બે દ્રવ્યનું આ બનેલું છે અંતઃઆવરણ. યાદ રાખવાનું છે અંતઃઆવરણ શેનું બનેલું? તો આ બે દ્રવ્યનું. જ્યારે બહારનું પડ શેનું બનેલું છે? તો આ દ્રવ્યનું, સ્પોરોપોલિન. અને અંદરનું પડ આનું બનેલું છે જે પાતળું હોય છે. આ પાતળું હોય છે, અને પાતળું છે આમ કંઈ આમ બહાર આવી શકે છે આમ, અને એમ નલિકા બને છે એને કહ્યું પરાગ નલિકા. એટલે પરાગ નલિકા આ પડમાંથી વિકસી અને જનન છિદ્રમાંથી બહાર આવી, જનન છિદ્રમાંથી બહાર આવે, બરાબર છે. એટલે પરાગરજ આ રીતે બહાર આવે છે. હવે અહીંયા તમે જુઓ તો જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે બે કોષોવાળી બને છે. જ્યારે પરાગરજ આ એક કોષવાળી છે ને, પણ જે વખતે બહાર નીકળે ને, એ વખતે પરાગાશનમાંથી આપણે કહ્યું કે જે કોથળી હતી આ મોં હતી અને આ ફાટે અને બહાર નીકળે તે પહેલાં અંદરની બાજુએ બે કોષોવાળી બની જાય. કેવા કોષોવાળી બની જાય પરાગરજ? તો બે કોષોવાળી. આપણે કહ્યું બે કોષો. હવે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર જરા મોટું થાય, પછી એના બે ભાગ થાય, અસમાન કોષોમાં વિભાજન થાય. પેલા એન કોષ કેન્દ્ર હતું ને એના બે અસમાન, એક મોટું કોષ કેન્દ્ર અને એક નાનું કોષ કેન્દ્ર. આ બે અસમાન કોષોમાં, આમાં એન અને આમાં એન. આ મોટો જે કોષ બને છે એના કોષ રસ છે આજુબાજુ, તો તેને આપણે કહીશું, આ કોષનું નામ શું આપીશું? કોષ કેન્દ્રનું નામ શું છે? તો વાનસ્પતિક કોષ કેન્દ્ર. અને કોષનું નામ વાનસ્પતિક કોષ. અને આ જે કોષ કેન્દ્ર છે નાનું, હા, તો નાના કોષરસ જે આજુબાજુ છે, તો આ કોષનું નામ શું કહ્યું? જનન કોષ. જનન કોષ. અને આનું નામ શું આપીશું? જનન કોષ કેન્દ્ર. જનન કોષ કેન્દ્ર. અને આ કહીશું વાનસ્પતિક કોષ કેન્દ્ર. વાનસ્પતિક કોષ કેન્દ્ર. વાનસ્પતિક કોષ કેન્દ્ર. એટલે આમ તમે જો પરાગરજમાં કોષ કેન્દ્રો કેટલો? બે. ક્યારે બે? તો ફૂટીને બહાર નીકળે, પરાગરજ ફૂટીને બહાર નીકળે, મુક્ત થાય તે પહેલાં અંદરની બાજુ વળી પાછું એક સમભાજનની ક્રિયા થાય. કયો? અને સમભાજનની ક્રિયા થવાના કારણે બે કોષ કેન્દ્ર બની જાય. અસમાન કોષો સમભાજન થાય અને સમભાજનના કારણે બે કોષ કેન્દ્રો બને. એટલે પરાગરજ કેટલા કોષી બની? તો બે કોષી બની. આ એક કોષ છે ને એના બે કોષી બની. હવે મોટા કોષમાં નાનો કોષ જે છે એ તરતો હોય. હવે આ જગ્યાએ જો એવું નહીં, આખો મોટો કોષ દેખાય અને એની અંદર આ નાનો કોષ ગમે તો તરતો હોય. એટલે તરતી અવસ્થાની અંદર જોવા મળે. આમ દ્વિકોટરીય હોય, દ્વિકોષીય હોય. એટલે એ જે વાનસ્પતિક કોષ અને જનન કોષ ધરાવે છે. વાનસ્પતિક કોષ મોટો, વિપુલ અને ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. આ જે કોષ છે ને કોષ કેન્દ્ર મોટું હોય, વિપુલ પ્રમાણમાં કોષરસ હોય, વધુ હોય, મોટો હોય, ખોરાકનો સંગ્રહ થયેલો હોય, આ બધું હોય. જનન કોષ નાનો હોય. જનન કોષ નાનો. વાનસ્પતિક કોષના કોષરસમાં તે તરે છે. વાનસ્પતિક કોષરસ જે છે એની અંદર આ તરતું જોવા મળે. એનું કોષ કેન્દ્ર એ કોષ તરતો હોય છે અને તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાંકાકાર હોય છે.
કયો આ કોષ કેવો હોય તો ઘટ કોષ રસ ધરાવતો અને ત્રાકાકાર હોય. આખો કોષ તમે જુઓ તો આમ ત્રાકાકાર હોય. આજે જનન કોષ, અને જનન કોષમાં જનન કોષ કેન્દ્ર, આ મોટો કોષ, આમાં ઘટ્ટ કોષ રસ હોય, આવો હોય ત્રાકાકાર. તો 60% જેટલી વનસ્પતિની અંદર આવૃતબીજધારી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય હોય છે. કયો બહાર ફૂટીને બહાર આવે ને તો તે વખતે 2 જ કોષો. જ્યારે 40% વનસ્પતિ આવૃતબીજધારી એવી છે કે ફૂટીને પરાગરજ બહાર આવે તે પહેલો અંદર 3 કોષો બની જાય, એટલે ત્રિકોષીય હોય. કયો બાકીની પરાગરજ ત્રિકોષીય મુક્ત થાય છે. તે પહેલાં જનનકોષને આ બધું 2 જોવા મળે. પેલો દ્વિકોષીય કેમ તો 2 જ કોષો. એટલે 60% વનસ્પતિની અંદર આ પરાગરજ બહાર નીકળેલા આવી હોય. કેટલા કોષીય છે? દ્વિકોષીય. જ્યારે 40% વનસ્પતિની અંદર આમ બહાર આવે તો તે વખતે આનાય પણ 2 કોષ કેન્દ્રો બની ગયા. આ પણ વિભાજન પામી અને 2 કોષ કેન્દ્ર. નરજન્યો કેટલા થાય? 2. અને વાનસ્પતિક કોષ કેટલા? તો 1. કેટલા કોષીય થઈ? તો ત્રિકોષીય. ત્રિકોષીય કેટલી વનસ્પતિઓમાં? આવૃતબીજધારીમાં તો 40%. આ 40% ત્રિકોષીય. ત્રિકોષીય પરાગરજ મુક્ત થાય તે વખતે તમે જુઓ તો આપણે કહીશું ત્રિકોષીય હોય. જ્યારે 60% વનસ્પતિની અંદર પરાગરજ કેવું હોય છે? તો દ્વિકોષીય. દ્વિકોષીય આ અવસ્થામાં જ બહાર મુક્ત થાય છે. આ અવસ્થામાં જ બહાર મુક્ત થાય છે. આવી અવસ્થામાં બહાર મુક્ત થાય. પરાગાશય એમાંથી બહાર મુક્ત થાય આવી હોય. જ્યારે કેટલીક કેવું હોય છે તો તે વખતે અહીંયા તમે જો આ કોષ અને આના પાસે 2 કોષ કેન્દ્ર બની ગયા હોય. એટલે કે જે વખતે બહાર મુક્ત થાય તે વખતે આવી હોય છે 1, 2, 3 ત્રિકોષીય. પેલા 40%ની અંદર 40%ની ત્રિકોષીય હોય. મુક્ત થાય ત્યારે કેટલા કોષો? 2 કોષો તો દ્વિકોષીય. મુક્ત થાય ત્યારે કેટલા? તો 3 કોષો તો 3 ત્રિકોષીય હોય. તો આ રીતની પરાગરજ આપણને જોવા મળે. તો આટલા સુધી આપણે આ પરાગરજ બનવાની ક્રિયા જોઈએ. આપણે પરાગરજની અંદર નરજન્યજનકનો વિકાસ આપણે જોવાનો છે. પરાગરજમાં નરજન્યજનક કેવી રીતના વિકાસ પામે તે આપણે આવતી વખતે જોઈશું. આટલા સુધી રાખીએ છીએ.